હર હર મહાદેવ. હું ગયા હતા ભાસ્કેશ્વર મહાદેવના દર્શન. હર હર મહાદેવ. બહુ મોટો દિલદાર છે. એમાં પણ આઈફોન લઈ દીધો 50 કરોડ. દુઃખમાં મારો ઠાકર ને સુખમાં મારો ફાળગાવ. ફરક આટલો જ છે ખાલી, બરોબર. હેલો, ગુડ મોર્નિંગ. તમે કેમ છો બધા? આઈ હોપ કે તમે ઓકે છો, મજામાં જ છો, મોજની ખોજમાં જ છો. ભાઈ આજે આપણા નવા બ્લોગમાં, આપણા ઊંધિયા જેવા બ્લોગમાં હું હાલતી શોખ નથી કરતો, એવું નથી કહેતો એમ. આજે છે રવિવાર. આજના આપણા નવા ઊંધિયા જેવા બ્લોગમાં દિલથી હાર્દિક 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 સ્વાગત છે. ભાઈ આજે રવિવાર, પેલા જે આપણી દુકાન પાણી ભરવા માટે સાફ સફાઈ કરી નાખીએ. બટાકા લાવવાના છે અને કોથમીર આદુ ને બધું લાવવાનું છે. ચાલો બે કટીનું એટલે આપણે મહાદેવ મંદિરે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હું ગયા હતા ભાસ્કેશ્વર મહાદેવના દર્શન. હર હર મહાદેવ. જાટકોણી મહાદેવ. મહાદેવ. હા, આપણે મહાદેવના દર્શન થઈ ગયા છે રવિવારે. પછી આપણે સીધા દુકાને હર હર મહાદેવ. દુકાન આવી ગયા છીએ અને પાણી આપણે ભરાઈ ગયું, બધું કમ્પ્લીટ. હવે જઈએ છીએ આપણે માર્કેટે. ચાલો આપણે આવી ગયા તો કોથમીર લેવા. આ તો મોડું થઈ ગયું, આજે 12:30 થઈ ગયા. બટાકા લઈ લઈએ આપણે. મળીએ સીધા આપણા ઘરે. ચાલો બે કન્ટિન્યુ. બધાને ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે બપોરના આજે 2. તો મોડું થઈ ગયું છે. આપણે સાવપુરાની સૌથી ફેમસ એવી અત્યારે બેકરીમાં આવી ગયા આપણે. અને આજે પણ કાળજા ઘટકો ભાર્ગવ મહેતા હું સુખ દુઃખનો સાથી. હા, દુઃખમાં તો દેખાય નહીં, સુખમાં પહેલા દેખાય. You serious? દુઃખમાં મારો ઠાકર ને સુખમાં મારો ફાળગાવ. ફરક આટલો જ છે ખાલી, બરોબર. આપણે કાળજા ઘટકો કાંઈ પણ લેવો કુંડલામાં, પેલા અહીંયા ન આવતા, પેલા ગામમાં તો જાઓ. गजब बेइज्जती है. પછી ગામવાનું ગમે તો અહીંયા આવજો, બરોબર. એટલે ઊંધું કરવાનું. પેલા અહીંયા આવવાનું, અહીંયાનું ગમે તો ગામમાં જવાનું. बात तो सही है. અહીંયા ન ગમે તોની વાત છે. લાસ્ટ ઓપ્શન કહું ગામનો, બરોબર. પેલા અહીંયા જવાનું. ચાલો છાટ લેવા કીધું આપણે ફરકો ભાઈના પૈસાની. ભાઈ બહુ મોટો દિલદાર છે. એમાં પણ આઈફોન લઈ દીધો 50 કરોડ. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? એક કરોડ ના આવી જાય તો ભાઈ. ઓછા કરણ નથી જરૂર. તમે માઇક જોતા હોય તો ખીજાતો નહીં પાછા. જેટલો વાપરતા હોય જીવ મોટો છે આ ભાઈ નો. અમારે 5 રૂપિયા જગ્યાએ 10 આપે, 10 જગ્યાએ 2 રૂપિયા આપે. બંધ કર. હાલો આપણે મળી લીધા દુકાન બે કન્ટિન્યુ. અને આમાં ખરાબ છે તો બોલાઈ ગયો તો માફ કરી દેજો બધા. આ તો ભાઈ ભાઈ બંધ મસ્તી તો ભાઈ લાગે. ખોટું નથી લાગ્યું ને? લાગ્યું હોય તો ઘરે જે રૂઈ જાય. બાકી બીજી તો કોઈ બપતી નથી બાકી. घर भेगू थाने भाई. ભાઈ બંધ છે ભાર્ગવ મહેતા જેવો, બરોબર. હાલો બે કન્ટિન્યુ. ઇન્સ્ટાગ્રામમાં ભાઈના વિડીયો આવશે, માર ખાતે હોય વિડીયો. જો હોય તો ભાર્ગવ મને એમ બે આપણે ઠોકી દેજો. રેડી? હાલો બે કન્ટિન્યુ. બધાને ગુડ આફ્ટરનૂન. આજે છે રવિવાર, સન્ડે, એટલે ટ્રાફિક તો વધારે હોય ને એટલે આપણે વહેલા જઈએ દુકાને. જો વાગી ગયા છે 4-15 મિનિટ, 10 મિનિટની વાર છે. ફટાફટ પછી દુકાને સાફ સુફ કરી કરીએ પાણી. અને આજે 50 કોઈનું ખોતું એટલે એની માટે ચબલા જોઈએ મોટા, એટલે દુકાનથી કરીએ ચબલા. પપ્પા પછી લેવા જઈએ. ચાલો બે કન્ટિન્યુ. હાલ દુકાન મળીએ આપણે. માતાજી કેદારનાથ માને પગે લાગી ગયા. હર હર મહાદેવ. પછી ચોપાઈ જો કેટલા વાગ્યા? 4 હજી 5 ની વાર છે.
દુકાન આજે તો રવિવાર એટલે આપણે પાણી અમારી દુકાન રાતનું બંધ હોય અમારે રવિવાર એટલે બપોર બધી કિલો હોય એટલે હવે પાણી ભરી દીધું ખાયગા એટલે અને આપણે હવે કલી આપણે માતાજીને કેદારનાથ મહાદેવના દર્શન કરી લેવા આવ્યા હતા. આપણે દુકાનની શરૂઆત આજે રવિવાર છે એટલે ફૂલ ટ્રાફિક હોય અમારે ભૂગોળની દયાથી તમારા પર સપોર્ટથી અમે લોકો જે પ્રેમ આપે છે 15 વર્ષ એનું અત્યારે બસ એટલું જ પરિણામ છે કે રોજ દિલ્હી રોજ ટ્રાફિક ઉપર રવિ અને શનિ વધારે કારણ કે રવિ અને શનિ વાળા જે નોકરી કરતા હોય ગવર્મેન્ટ વાળા આ બધા રજા હોય ને ત્યારે વધારે કસ્ટમર આવે. તો આજે રાત્રે લોક બને તમારે સીન લેવાય તો 9 વાગે લેવાય. તમે જોજો હવે કદાચ લેવાય જાય તો સારું, ન લેવાય તો ત્યાં પછી મળે ઘરે. હાલો મળે છે તો 9 વાગે મળીએ તો મળીએ. અને સન્ડે આ તો શનિવાર એટલે ફ્રી થઈ ગયા હતા થોડા, આજે રવિવાર એટલે ફ્રી ના થઈ ગયા. હાલો કામ મળીએ 9 વાગે રાત્રે નિયાવતી કરતા સમય માતાજી પગે લાગતા સમય કમાણી સીધા કરે. બે કન્ટિન્યુ જય માતાજી બધા. થેન્ક યુ સો મચ. કેમ પૂછાવ ક્યાં થઈ ગયું કે તમારા લોકો સપોર્ટ લીધો ત્યારે લોકનાથનો 14મો દિવસ છે આજે. થેન્ક યુ સાથે એટલે બીજું થોડું ચાલે છે બ્લોગનું. થેન્ક યુ સો મચ બધાને લવ યુ. ચાલો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગને લાઈક કરી નાખજો અને શેર. ચાલો બે કન્ટિન્યુ ચાલો. આજે ખજાનચી ફૂલ હતી એટલે પેલું પતી ગયા છે. તો કેટલા વાગે રાતના વાગી ગયા છે 8:30 અને બે વાગે ચેલેન્જ હારી ગયા છે. ખબર છે કે આજે પહેલા ખબર પપ્પા કે બટાકા બધા નો જાય કસ્ટમર નહીં આવે 8 વાગે એટલે બેન માં કેવું ચેલેન્જ કરેલું 8 પેલા બધું પતી જાય. કેટલા વાગ્યા અને મેં આજે આટલો મૂકાતો અને આટલા બટાકા બધું આટલું થઈ ગયું છે અને બે ચેલેન્જ હારી ગયા. મળે છે તો કરે બધાને ગુડ ઇવનિંગ. રાતના વાગ્યા છે 12. તો આજે તો કામ વધી ગયું છે તો કામ છે. અમારા હંસાબેનનો અવાજ છે. હું થોડાક અમારે ગરમ થઈ જાય કામ હોય એટલે હવે 12 વાગે આપણે કરીએ બ્લોગને એન્ડ, કારણ કે તો કામ વધી ગયું છે આજે. બેનું મોટું ચાલે છે 24 કલાક. તમે એને કામનું કહો ને જવાબ નહીં આવે, તમે ખાવાનું કહો આનો જવાબ આપશે. અમારા ખામ આવી છે ને એ દીદી હા તો પાવર એટલો કરે ને ખાય ને ક્યાં ના છે પછી પાવર એટલો કરે ને સાહેબ તમે એને કાંઈ કહો ને તો ખોટું લાગે તો મને ફેંકવા કે મફત આવ્યું એના બધું. હાલ આવા કોઈ સુધારો નથી. આપણે હવે કરીએ બ્લોગ ને તો આજનો બ્લોગ તમને હંસાબેનનો અવાજ અમારે એનો છે ને હક નો થાય અમારે. આપણે કામ કરતા તો આપણને હણી કાઢ નાખે. શું કરો છો તમે, શું કરો છો તમે, ખબર છે આપણે કામ કરતા હોય તોય. यार कुछ ना कुछ तो गड़बड़ जरूर है. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરજો અને ચેનલમાં નવા તો કરો સબસ્ક્રાઈબ. समझो गाने ड्राइंग बता કાલે 34 કાલનો જે આજે હવે જે બ્લોગ મૂક્યો છે એટલે ગઈકાલનો બ્લોગ આપણો 34 લોકો છે એમાંથી એક જણે કમેન્ટ કરી છે કે ભાઈ કમેન્ટમાં એવું લખ્યું છે કે ભાઈ મારી ડ્રોઈંગમાં છે હર મહાદેવ લખ્યું છે બરોબર. હા આજે રેડી છે લ્યો મહાદેવ હર હર મહાદેવ. સરસ સરસ. એટલે કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો કરાજો ચેનલ સબસ્ક્રાઈબ અને બ્લોગને લાઈક અને કરી લેજો દોસ્તો બધી શેર. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવતીકાલે મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે, નવા એન્ટરટેનમેન્ટ સાથે, નવા આપણા ઊંધિયા જેવા બ્લોગ સાથે. ઓકે ચાલો બાય, ગુડ નાઇટ, શુભરાત્રી બધાને. અને કોઈને ખોટું લાગ્યું તો માફ કરી દેજો મારા બ્લોગમાં. કોઈને બધાને મોજ આવી હોય તો કમેન્ટમાં નાખજો અને ખોટું લાગ્યું હોય તો માફી માંગુ છું. ઓકે ચાલો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, ટાટા.